ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચેપ્ટર 2ના જીનીટના લેક્ચરમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આપણે કાલે 253 નંબરના પ્રશ્ન સુધી જોયું હતું. આજે આપણે 254 નંબરનો પ્રશ્ન જોઈએ. સ્મોલ આર અને કેપિટલ આર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રીય ગોળાકાર કવચો પર કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. એટલે એવી રીતે વિતરિત થયેલો છે કે જેથી બંનેની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમાન રહે. જો આર ગ્રેટર ધેન સ્મોલ આર હોય તો બંને કવચના સામાન્ય કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા થાય. ઓપ્શન આ રીતે આપેલા છે: ક્યુ અપોન 4πε0 r માઇનસ આર અપોન આર સ્ક્વેર પ્લસ r square. B, Q upon 4πε0 r plus small r upon 2 r square plus r square. C, Q upon 4πε0 r plus r upon r square plus r square. અને D, Q upon 4πε0 r minus r upon 2 r square plus r square. રેડી? ઓકે. તો હવે જો પ્રશ્ન એવો છે મિત્રો કે સમકેન્દ્રીય એવા બે કવચ આપ્યા, એક સ્મોલ આર અને આર ઇઝ ગ્રેટર દેન આર કીધું છે ને, એટલે આવી પરિસ્થિતિ છે. હવે ધારો કે આના ઉપર Q1 વીજભાર છે અને આના ઉપર Q2 છે, પણ એક વસ્તુ નક્કી કે કુલ વીજભાર આપણને કેપિટલ Q કીધો છે. ક્લિયર થાય છે? હવે બંનેની પૃષ્ઠ વીજભાર ઘનતા સમાન છે એવું કીધું છે, બરાબર? તો અહીં શું કહી શકાય કે σ1 બરાબર σ2. σ1 એટલે Q1 અપોન 4πr સ્ક્વેર બરાબર Q2 અપોન 4π, કારણ કે પૃષ્ઠ વીજભાર ઘનતા એટલે કુલ વીજભાર છેદમાં એનું પૃષ્ઠ ક્ષેત્રફળ. તો Q1 છેદમાં આનું ક્ષેત્ર 4πr સ્ક્વેર, Q2 છેદમાં 4πr સ્ક્વેર. તો 4π કેન્સલ. તો Q1 અપોન Q2 એટલે શું લખાય? આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર. હવે અહીંયા આપણે છેદમાં કે અંશમાં ગમે એમાં કરો, બરાબર? તો યોગ પ્રક્રિયા લેતા તો હું યોગ પ્રક્રિયા કરું તો ઉપર લવ માની લો તો શું થાય? Q1 પ્લસ Q2 અપોન Q2. તો અહીંયા શું થાય? આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર. તો Q પ્લસ Q એટલે તો કેપિટલ Q. તો મતલબ Q અપોન Q2 ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર. તો એના ઉપરથી Q2 ને કરતા બનાવો તો Q2 બરાબર આવે Q આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. અને તે જ રીતે તમે ઓલા માટે કરો તો તે જ રીતે Q1 કરો. Q2 માટે શું મળ્યું? જો કુલ વીજભાર છેદમાં એટલે ગુણાકારમાં જે Q2 કોના ઉપર હતો? કેપિટલ ઉપર. તો જે કવચ છે એની ત્રિજ્યાનો વર્ગ છેદમાં બેની ત્રિજ્યાના વર્ગનો સરવાળો. તો સેમ તમને શું મળે? Q અહીંયા સ્મોલ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આપણો પ્રશ્ન શું છે આપણે ગોતવાનું છે હવે, બરાબર? તો તેઓના કેન્દ્ર ઉપર સ્થિતિમાન. તો હવે જો કવચના કેન્દ્ર ઉપર સ્થિતિમાન તમને યાદ છે મિત્રો, કોઈ પણ કવચને લીધેના કેન્દ્ર ઉપર સ્થિતિમાન સપાટી ઉપર હોય એટલું જ હોય. તો કવચના કેન્દ્ર પર સ્થિતિમાન તેને VO કહી દઉં તો પહેલાને કારણે KQ1 અપોન આર અને બીજાને લખાય હું KQ2 અપોન કેપિટલ આર. આને કારણે KQ અપોન સ્મોલ આર KQ1 અને આ શું થાય? KQ2 અપોન કેપિટલ આર. તો હવે Q1 Q2ની કિંમત મૂકી દઈ, સાથે સાથે સમજો એને બધી જગ્યાએ 4πε0 કરી નાખ્યું. એટલે આને 1 અપોન 4πε0 આર, અહીંયાની કિંમત મૂકો તો QR અપોન આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, QR સ્ક્વેર અપોન આર સ્ક્વેર, બરાબર જ? અને એ જ રીતના અહીં પણ K એટલે 1 અપોન 4πε0 આર છે જ એમનેમ, અને Q2ની કિંમત મૂકું તો QR સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર. રેડી? તો બધામાંથી Q અપોન 4πε0 કોમન, આ એક આર કેન્સલ, અહીં એક આર કેન્સલ, તો Q અપોન 4π કોમન કાઢીએ, બરાબર? આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર પણ કોમન નીકળી જાય. તો કાઉન્સમાં વધે શું? આનું આર અને વત્તા આનું
કેપિટલ આર. તો આવો કંઈક આપણો જવાબ આવવો જોઈએ. તો Q/4πε પ્લસ આર અપોન r² પ્લસ r², मतलब ऑप्शन सी. ओके, स्क्रीनशॉट લઈ લ્યો. રેડી? જો નેક્સ્ટ. જો ત્યાર પછીનું જે છે $255, બરાબર. થિયોરિટિકલ છે વિધાન અને એના આધારે સોલ્યુશન આપ્યા. વ્યવસ્થિત સમજો. વિધાન 1, વાહક દ્રવ્યની મદદથી 1 ફેરાડે કેપેસિટન્સ મેળવવું શક્ય નથી. વિધાન 2, પૃથ્વી માટે 1 ફેરાડે કેપેસિટન્સ મેળવવું શક્ય છે કારણ કે તેની ત્રિજ્યા 6.4 10⁶ મીટર છે. મિત્રો ઓપ્શન આવી રીતના આપ્યા છે કે વિધાન 1 અને બંને સાચા તથા 2 એકની સાચી સમજૂતી છે. નંબર 2, વિધાન 1 અને 2 બંને સાચા પરંતુ 2 એકની સાચી સમજૂતી નથી. સી, વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું. અને ડી, વિધાન 1 સાચું ને વિધાન 2 ખોટું. તો મિત્રો આ સાચો જવાબ જે છે એ ડી છે. બરાબર? કેમ છે હું સમજાવું છું. એટલે હું ખાલી ડી ઓપ્શન લખું કે વિધાન 1 સાચું અને વિધાન 2 ખોટું. જો વિધાન 1 એમ છે મિત્રો કે વાહક દ્રવ્યની મદદથી 1 ફેરાડે મેળવવું શક્ય નથી. તો માની લો આપણે વાહક ગોળા માટે કેપેસિટન્સની આપણે ચર્ચા કરી કે વાહક ગોળા માટે વાહક દ્રવ્યનું કીધું, આપણે ગોળો લઈ લઈએ. તો કેપેસિટર સૂત્ર શું હોય મિત્રો? 4πε0r. હવે હું જાણે 1 ફેરાડે લઉં, બરાબર, અને તેને પછી ત્રિજ્યા ગોતું તો 1/4πε0 તો 1/4 ગુણ્યા 3.14 8.85 10⁻12. અને આનું સાદુરૂપ આપું તમે જુઓ તો 1/3.14 /4 /8.85, બરાબર, એટલે 0.009 જેવું આવે. એટલે આમ 899 × 10⁻12. કદાચ તમે 3 પોઈન્ટ ખસી જાઓ આમ તો 8.99 લેપ્રોક્સી 9 × 10⁻9 આટલા મીટર. તો મિત્રો આ પૃથ્વી કરતાંય સમજાય છે, પૃથ્વીની ત્રિજ્યા કરતાંય મોટી ત્રિજ્યા મળી. તો આપણે કેપેસિટર પૃથ્વી ઉપર જ બનાવવું હોય તો એના કરતાં મોટી ત્રિજ્યાનો ગોળો બને કેવી રીતના? બરાબર, કે જે શક્ય નથી. માટે વિધાન 1 સાચું છે. અને હવે પૃથ્વી માટે જે કહ્યું મિત્રો, પૃથ્વીનું કેપેસિટન્સ ગણો ને તો સી બરાબર 4πε0r ગણીએ તો 4π એટલે 3.14 8.85 10⁻12 અને આ છે 6.4 10⁶. અને આની ગણતરી કરો, બરાબર, તો 3.14 ગુણ્યા 4 ગુણ્યા 8.85 ગુણ્યા 6.4 એટલે 711.39 10⁻6 મતલબ 711.39 માઇક્રોફેરાડે. પૃથ્વી જેવડો ગોળો હોય ને તો માઇક્રોફેરાડે મળે. એણે વિધાન 1 ફેરાડે કીધું છે, બરાબર. માટે વિધાન 2 શું છે? ખોટું છે. 1 ફેરાડે કીધી પૃથ્વીથી મળે નહીં. ઓકે, રેડી? 256. તો 256 માટે જો શું છે? 1 માઇક્રોફેરાડે એટલે માઇક્રોકુલમ, સોરી, 1 માઇક્રોકુલમ જેટલો બિંદુવત વિદ્યુતભાર ઉદ્ગમ બિંદુએ મૂકેલો છે. બીજો એક વિદ્યુતભાર વિહીન ગોળીય વાહક જેનું કેન્દ્ર 400 સેન્ટીમીટર પર રહે તેમ અલગ કરીને રાખેલ છે.
તો તેના કેન્દ્ર પર સ્થિતિમાન અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. ઓપ્શન છે એ 1.8 × 10⁵ વોલ્ટ તથા એની સાથે આ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર આપ્યું -5.625 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. બી 0 અને 0 મતલબ બે શૂન્ય. સી 2.25 10⁵ વોલ્ટ બરાબર તથા -5.625 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. અને ડી 2.25 10⁵ વોલ્ટ તથા શૂન્ય. તો મિત્રો બિંદુવત વીજભાર પરિસ્થિતિ આમ છે કે બિંદુવત વીજભાર અહીંયા 1 માઇક્રોકુલમ છે અને અહીંયા જેના યામ 4 સેન્ટીમીટર પણ 400 યામ એટલે એક અક્ષ ઉપર જ હોય, ત્યાં જેનું કેન્દ્ર હોય એવું એક વાહક ગોળાકાર કવચ. તો એના કેન્દ્ર ઉપર બરાબર આના કેન્દ્રને આપણે શું કહી દઈએ ઓડેસ બરાબર. તો અહીં આપેલ વાહકના કેન્દ્ર પર વીજ સ્થિતિમાન. તો જો અહીંયા આપણે વીજ સ્થિતિમાન ગોતવાની વાત આવે તો આનું કેન્દ્ર અહીંયા બિંદુ વીજભારથી જે અંતર કેટલા 4 સેન્ટીમીટર હશે તો કે ક્યુ પર આર લાગે. તો વી બરાબર સૂત્ર શું આવે કે ક્યુ પર આર. કે એટલે 9 × 10⁹ ક્યુ એટલે 1 માઇક્રો એટલે 1 × 10⁻6 અને આર એટલે 4 સેન્ટીમીટર -2. તો સાદરૂપ આપો તો 9/4 એટલે 2.25 અને 10⁻² આ +2 થશે એટલે 11 અને 5 એટલે 10⁵ વોલ્ટ. એટલે સ્થિતિમાન 2.25 10⁵ એટલે આ બે ઓપ્શન કદાચ પોસિબલ. હવે ક્ષેત્ર જે પ્રેરિત ક્ષેત્રને મિત્રો સમજો કે ખરેખર આનું જે ક્ષેત્ર હોય આની ક્ષેત્રરેખા જેટલી દાખલ થાય એટલી બહાર નીકળી જવાની હોય ને. એટલે એની સાથે કોઈ વીજભાર ઘેરાયેલો હોતો નથી, તેમાં કોઈ ક્ષેત્ર પ્રેરિત થાય નહીં. હિંસોડા બિંદુ વીજભારનું ક્ષેત્ર આમ હોય ત્રિજ્યાવર્તી તો સમજાય તમને શું કહેવા માંગુ, જેટલી રેખાઓ દાખલ થશે એટલી જ બહાર આવશે બરાબર. તો અહીંયા શું થશે કે અહીં વીજભારને લીધે જેટલી ક્ષેત્ર રેખાઓ કવચમાં દાખલ થશે તેટલી જ બહાર આવશે. માટે કોઈ વીજ ક્ષેત્ર પ્રેરિત થશે નહીં. અથવા બીજી ભાષામાં કહો તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય. એમ વિચારી શકો તમને એટલું સમજાતું હોય તો કે ભાઈ જેટલી ક્ષેત્ર દાખલ થાય એટલી બહાર આવતા આની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય. ફ્લક્સ એટલે શું ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ડીએ તો વિદ્યુત ક્ષેત્ર શું થાય શૂન્ય જ થાય બરાબર. એનો મતલબ આપણો ઓપ્શન શું થાય ડી. ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી. જો ત્યારબાદ પ્રશ્નો છે 257. 2 માઇક્રોફેરાડેના કેપેસિટર માટે ચાર્જિંગ કરંટ જે ક્ષણે 2 એમ્પિયર હોય તે ક્ષણે તેની પ્લેટો વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા દરથી બદલાતો હોય. એટલે વીજ સ્થિતિમાનના બદલાવાનો દર પૂછ્યો એટલે dV/dt આપણે પૂછ્યું છે. 2 × 10⁴ વોલ્ટ પ્રતિ સેકન્ડ, 4 × 10⁶ વોલ્ટ પ્રતિ સેકન્ડ. સી 2 × 10⁶ વોલ્ટ પ્રતિ સેકન્ડ અને 4 × 10⁴ વોલ્ટ પ્રતિ સેકન્ડ બરાબર. તો આપણે જાણી કેપેસિટર માટે V બરાબર શું થાય Q/C બરાબર Q/V. તો આપણે જોઈએ છે વોલ્ટેજ બનાવ dV/dt તો અહીંયા 1/c તો અચળ, અહીંયા શું થાય dQ/dt. dQ/dt શું કહેવાય પ્રવાહ. તો પ્રવાહ આપી દીધો કેટલો મિત્રો 2 એમ્પિયર
અને કેપેસિટર છે 2 માઇક્રો, તો જવાબ આવે 10⁶. તો એનો મતલબ એવો જ ઓપ્શન તમને ત્યાં મળતો નથી. એટલે મિત્રો અહીંયા સુધારો કરજો, પ્રશ્નમાં 1 માઇક્રોફેરાડે કરજો તો જ ઓપ્શન મેં. એટલે પ્રશ્નમાં 1 માઇક્રોફેરાડેના કેપેસિટરને તો આપણો જવાબ આવે 2 × 10⁶ જે એ લોકોએ દર્શાવેલ છે. બરાબર, ડીવી/. પ્રશ્નમાં સુધારો કરજો 1 માઇક્રોફેરાડે, ઓપ્શન સી આવશે. રેડી? અધરવાઇઝ એ પ્રશ્ન જો સાચો ગણીએ તો ઓપ્શન 10⁶ આવવો જોઈએ. ત્યાર પછી છે એક જ આધાર બિંદુ પરથી 2 સમાન લંબાઈની દળ રહિત દોરી, અવાહક દોરીઓ વડે એમ દળ અને ક્યુ વિદ્યુત ભાર ધરાવતા 2 કણો લટકાવેલા છે. તેમની સમતોલન સ્થિતિમાં પ્રત્યેક દોરી શિરોલંબ સાથે થીટા ખૂણો બનાવે છે. તો તે 2 કણોને જોડતી રેખાના મધ્ય બિંદુએ સ્થિતિમાન ખાલી જગ્યા, બરાબર, કેની કિંમત 1/4πε0 આપણને ખ્યાલ જ છે. ઓપ્શન આપ્યા છે 2 kmg tan theta √ kmg tan theta, b √ kmg tan theta, c 4 √ kmg upon tan theta, અને d 4 √ kmg tan theta. રેડી? તો એક આધાર બિંદુ ઉપરથી, આવા દાખલા આપણે મિત્રો ઘણા બધા ગણ્યા. આધાર બિંદુઓથી 2 અવાહક દોરી, અહીંયા બરાબર એમ દળ અને ક્યુ કુલમ વીજભાર ધરાવતો હોય, આ ખૂણો થીટા. હવે આ મધ્ય બિંદુએ સ્થિતિમાન ગોતવાનું. હવે એની અંતર વચ્ચેનું અંતર અત્યારે હું જો x ધારું તો આ અંતર થાય x/2 અને આ થાય x/2. તો અહીં પી બિંદુ પાસે સ્થિતિમાન જે આપણે ગણવાનું છે તો kq/x/2, બીજાના કારણે શું થાય kq/x/2, એનો મતલબ છેદનો છેદંશમાં થઈ જાય તો 4kq/x થાય. એટલે આપણે હવે ગમે છે આ kq/x ની કિંમત ગોતવાની રહે. સમજાય મિત્રો? હવે એ ગોતવા માટે આપણે આગળ ઘણી વાર દાખલા ગણ્યા, ખબર છે? આમ બળ Fe અહીંયા લાગતું હોય, mg નીચે લાગે, અહીંયા તણાવ બળ લાગે, એને કારણે અહીંયા ઘટક મળે T cos હોય, અહીંયા હોય T sin, બરાબર જ? તો આવું આપણે ઘણી વાર ગણ્યું છે. તો અહીં સમતોલન સ્થિતિમાં તો આપણે ઘણી વાર લખી છે T cos θ બરાબર mg, T sin θ બરાબર Fe, ને Fe એટલે પાછું kq²/x². તો ગુણોત્તર લઈ એટલે શું થાય કે tan θ બરાબર kq²/x² mg. રેડી? તો અહીંયા kq²/x² બરાબર શું થઈ જાય મિત્રો? mg tan θ. હવે તમે વિચાર કરો, આજે આવું ઘણી વાર ગણ્યું, એટલે મેં ફટાફટ લીધું, ઘણી વાર આવા દાખલા ગણ્યા છે આપણે ચેપ્ટર નંબર 1માં. હવે આપણે અહીંયા kq/x જોઈ જાય, kq², તો બે બાજુ k વડે ગુણી નાખી તો શું થાય? k²q²x² બરાબર અહીંયા કે ગુણવું પડે ને kmg tan θ, અને વર્ગમૂળ લઈ લ્યો તો kq/x બરાબર શું થાય? વર્ગમૂળમાં kmg tan θ. આ કિંમત અહીં મૂકી દો તો માટે સ્થિતિમાન v બરાબર 4 √ kmg tan θ. બહુ સિમ્પલ જ છે. એટલે આપણો જવાબ શું થાય? ડી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? જો ત્યાર પછીનો પ્રશ્ન છે 259, થિયોરિટિકલ છે એટલે વાંચું, બરાબર? એક ધન ભારિત વાહકની નજીકમાં બીજો એક મર્યાદિત પરિમાણવાળો અલગ કરેલો વિદ્યુત ભાર વિહીન
એવો વાહક મૂકવામાં આવે છે તો આ વિદ્યુતભાર વિહીન એવા વાહકની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન. તો મિત્રો આ કેપેસિટન્સ જેવી રચના થઈ ગઈ. એક આપણી પાસે ધન વાહક હોય, બરાબર, પ્રેરણની ઘટના ભણ્યા, એની બાજુમાં તમે બીજો વાહક મૂકો એટલે એમાં વિદ્યુત ભારનું પ્રેરણ થયેલા ઋણ ભાર આમ ખેંચાય, ધન થોડોક અહીંયા ખેંચાય, પણ જો એને અનંતની સાપેક્ષે ગણો તો એને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવે, બરાબર છે. તો આમાં વિદ્યુત ભારિત થાય એટલે એને કારણે કાંઈક સ્થિતિમાન મળે, પણ એ સ્થિતિમાન આના જેટલું ન હોય, આનાથી ઓછું હોય, અને અનંતે તો 0 હોય, એના કરતાં વધારે હોય. એટલે ઓપ્શન શું થાય કે આ ગોળા કરતાં વધારે પણ અનંત કરતાં ઓછું. હવે જો એના 4 ઓપ્શન આપ્યા, સાચો જવાબ એ છે, હું આખો લખતો નથી, એનું વાંચું છું. ધન વિદ્યુત ભારિત વાહકની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન કરતાં ઓછું, પરંતુ અનંત અંતર આવેલા બિંદુ આગળના સ્થિતિમાન કરતાં વધારે મળે, કારણ કે ત્યાં તો શૂન્ય જ હોય. એટલે બે ઓપ્શન સાચો જ છે. બી, જો બીમાં શું ખોટું એ સમજાવી દો કે ધન વિદ્યુત ભારિત વાહકની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે, કારણ કે જેને કારણે પ્રેરણ થયું એના કરતાં વધારે કોઈ થાય જ નહીં, બરાબર, વધારે, પરંતુ અનંત અંતર આવેલા બિંદુ આગળના સ્થિતિમાન કરતાં પણ ઓછું થાય. તો 0 એના કરતાં ઓછું. પણ પહેલી વસ્તુ કે આના કરતાં કોઈ વધે નહીં, જેને લીધે પ્રેરણ થતું એના કરતાં કોઈ સ્થિતિમાન વધે નહીં, એટલે વિધાન બી ખોટું. ધન વિદ્યુતભાઈ વાહકની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે અને અનંત અંતરાળના બિંદુ આગળના સ્થિતિમાન કરતાં પણ વધારે, તો અહીં જ વસ્તુ છે કે આના કરતાં તો કોઈ વધારે થાય જ નહીં. ડી, ધન વિદ્યુતભાઈ વાહકની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન કરતાં ઓછું, એટલે પેલું વિધાન સાચું છે, પરંતુ અનંત અંતરાળના બિંદુ આગળના સ્થિતિમાન કરતાં પણ ઓછું, તો અનંતે 0 હોય, 0 કરતાં ઓછું હોય નહીં, બરાબર જ, ક્લિયર થાય. એટલે ટૂંકમાં ધન કરતાં ઓછું અને અનંત કરતાં વધારે એ સાચો જવાબ, મતલબ ઓપ્શન એ. ઓકે, અત્યારે હું આને સેજ કાઢી જ નાખું, એટલે સ્ક્રીનશોટની આમાં કોઈ જરૂર નથી એટલા માટે. રેડી? ત્યાર પછી 260 એ પણ થિયોરિટિકલ છે, સમજજો. વ્યવસ્થિત વાક્ય વાંચજો ને આપણે જે ગુણધર્મો ભણ્યા એના ઉપરથી તમને જવાબ મળી જશે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ પર લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. તો આ વિધાન સાચું છે એનું, કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ જ હું મિત્રો કે એના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન. હવે તમે એક બિંદુથી બીજા બિંદુ લઈ જવા માટે કાર્ય કેમ લખો કે ક્યુ, માની લો આ બિંદુ છે અને બી છે, હું એથી બી લઈ જાઉં મારે આમ લખવું પડે VB - VA, પણ બી અને એ તો એ સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુ, તેનું તો સ્થિતિમાનનો તફાવત 0 થાય, એટલે કાર્ય શું થાય? 0. ક્લિયર? એટલે પેલું વિધાન સાચું તો છે જ. વિધાન 2, સમસ્થિતિમાન પૃષ્ઠ પર પરીક્ષણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને પારસ્પરિક રીતે લંબ હોય, તો એ વિધાન જ ખોટું. જો તમે થિયોરિટિકલ ભણ્યા છો, આપણા મગજમાં એક વસ્તુ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર રેખા લંબ હોય, પણ વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને જે તે બિંદુએ લંબ હોય. ક્લિયર થાય છે? માની લો કોઈ બિંદુવત વીજભાર છે અને આ સમસ્થિતિમાન પૃષ્ઠ એનું ગોળાકાર હોય, તો એની ક્ષેત્ર રેખાઓ આમ હોય, તો આ ક્ષેત્ર રેખાઓ યાદ રાખજો, જે તે પૃષ્ઠને સ્થાનિક રીતે જે તે બિંદુએ લંબ હોય. અહીંયા જે વિધાન આપ્યું એનો મતલબ એવો છે કે આ બે ક્ષેત્ર પરસ્પર લંબ છે, તો ન જ હોય ને, બરાબર. ક્ષેત્ર રેખાઓ એકબીજાને પરસ્પર લંબ એવું જરૂરી નથી, ન હોય, બરાબર સમજાય છે? ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠના જે તે બિંદુને લંબ જ હોય, પણ ક્ષેત્ર રેખાઓ એકબીજાને લંબ ન હોય, એટલે વિધાન 2 ખોટું. એટલે આપણો જે ઓપ્શન આપ્યા એ વાંચી જાઓ, વિધાન 1 અને બંને સાચા, 2 1ની સાચી સમજૂતી. ખોટું. વિધાન 1 અને 2 બંને સાચા, 2 1ની સાચી સમજૂતી નથી, તો એ ખોટું છે. વિધાન 1 સાચું ને 2 ખોટું, તો આપણો જવાબ જ આવશે C, બરાબર. 1 સાચું અને 2 ખોટું, આ આપણો આન્સર થાય છે, બરાબર. ઓકે, અત્યારે આને કાઢી નાખું છું. ત્યાર પછી છે 261. એક ડાઈ ઇલેક્ટ્રિક કેપેસિટર માટે પ્લેટનું ક્ષેત્રફળ A, પ્લેટો વચ્ચેનું લંબ અંતર D, પ્લેટો વચ્ચેના માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K
તથા કેપેસિટન્સ C0 છે. શરૂઆતની પરિસ્થિતિ આવી છે. હવે પ્લેટો વચ્ચેના માધ્યમનો ત્રીજો ભાગ કે જેનું માટે ક્ષેત્રફળ a/3 હોય તેને કાઢી નાખીને તેટલા જ ભાગમાં 2k ડાયલેક્ટ્રિક અચળાંકવાળું મૂકવામાં આવે તો કેપેસિટન્સ C બને. તો અહીં C/C0 કેટલું? બરાબર, ઓપ્શન લખી નાખું પહેલા. 1 4/3 2/3 અને 1/3. તો જ્યાં પ્રશ્ન સમજો મિત્રો કે આમ છે, આ બે પ્લેટ હોય એનું અંતર ડી અને આ પ્લેટનું ક્ષેત્રફળ પહેલાં આખે આખું કેનું ભરેલું ત્યારે જે છે એ લખશું K/0 A/D. બરાબર, આ પહેલાંની પરિસ્થિતિ. હવે A/3 ક્ષેત્રફળ કાઢી નાખો છો, સમજાય છે? મતલબ આ વિસ્તારમાં જે મૂકો છો તમે એ હવે ક્યુ મૂકો છો? આપણે નવું મૂકીએ એટલે એના શેડ ફેરવી નાખી. હવે સમજો ડી અંતર નથી બદલાતું બે માટે. શું બદલાય છે કે તમે આટલા વિસ્તારની અંદર, એટલે કે હવે આ જે ભાગ છે એ A/3 હોય તો બાકીનો ભાગ કેટલો થઈ જાય? 2A/3. ડી એનું એમ જ છે. આ વિસ્તારમાં હજી ઓલો K જ છે, પણ આ વિસ્તારમાં જે છે એ કેટલું મૂકવાનું કીધું છે? 2K. એટલે આ વિસ્તારમાં હવે 2K છે. તો આનું સમતુલ્ય C છે, તો C અને C0 નો ગુણોત્તર C/C. તો C0 તો આપણે લખી નાખ્યું. હવે અહીંયા C શું થાય કે આટલા જે વિસ્તાર છે A/3 વાળા ભાગનું ક્ષેત્રફળ, એનું અત્યારે C1 કહું. બરાબર, એ વાળા ભાગનું કેપેસિટન્સ, સોરી, તેને C1 કહું તો મારે આમ લખવું પડે 2K, કારણ કે એમાં 2K છે. ε0 A/3/D. એટલે એનો મતલબ 2/3 K/0 A/T. એનો મતલબ કે 2/3 C0. આને તો આપણે C0 કીધું જ છે. અને બાકીનો જે છે, બાકીનો 2A/3 વિસ્તારનું કેપેસિટન્સ. હવે જે બાકી હોય તો એનું કેપેસિટન્સ કેટલું? તેનું હું C2 કહું તો એ વિસ્તારમાં K જ છે ε0, પણ અહીંયા 2A/3 અને અપોન D, તો એમાં 2/3 કોમન K/0 A/D. તો K/0 A/D એટલે એ 2/3 C0 થયું. પણ હવે અત્યારે ગણાય કેવા બે? સમાંતરમાં. શું થાય? તો અહીં C1 અને C2 સમાંતરમાં હોવાથી, તો સમાંતરમાં મિત્રો શું થાય? સરવાળો થાય ને. એટલે C1 + C2 તો 2/3 C0 વત્તા 2/3 C0 તો શું થઈ જાય? 4/3 C0. તો માટે હવે આપણે ગુણોત્તર લેવાનું છે C/C0. તો 4/3 C0 છેદમાં C0. તો જવાબ શું આવશે? 4/3. મતલબ ઓપ્શન બી. ઓકે. ત્યાર પછી છે 262. 3 માઇક્રોફેરાડેના 3 કેપેસિટરને જોડીને ખાલી જગ્યા સમતુલ્ય કેપેસિટન્સ મેળવી શકાય નહીં. બરાબર, તો 1 માઇક્રોફેરાડે ઓપ્શન છે બી, 2 માઇક્રોફેરાડે સી, 4.5 માઇક્રોફેરાડે ડી, 6 માઇક્રોફેરાડે. હવે તો આનો જવાબ કેમ આપવો? તો જો થોડુંક ફટાફટ ગણતરી કરવાની. જો 3 કેપેસિટર આપ્યા, 3 માઇક્રોફેરાડે 3 કેપેસિટરના જોડાણ 4 પ્રકારે હોય. એક પહેલી શક્યતા હું ત્રણેય શ્રેણીમાં. હવે ત્રણેય શ્રેણીમાં હોય તો શું લખશો? 1/C 1/3 + 1/3 + 1/3. તો 3/3 એટલે 1, તો એનો વ્યસ્ત કરો તો 1 જ થાય. એટલે 1 પોસિબલ છે, એટલે આ શક્ય છે. તમારે ક્યુ શક્ય નથી ગોતવાનું. એક શક્યતા ત્રણેય શ્રેણી. બીજી શક્યતા કેવી હોય? ત્રણેય સમાંતર. ત્રણેય સમાંતર હોય તો શું થાય? સરવાળો થાય ને. એટલે 3 + 3 + 3, તો જવાબ 9. કે આમ ઓપ્શનમાં આપ્યું નથી, કોઈ પણ 9 પોસિબલ છે. ત્રીજી શક્યતા કઈ હોય કે ભાઈ 2 સમાંતર એની હેરે એક શ્રેણી. હવે 2 સમાંતર હોય તો એનું જવાબ શું હોય? 3 + 3. બરાબર, સમાંતરનું 3 + 3. હું આમ કરી નાખું, સમજાય ને તમને? 3 + 3 એટલે 6. એટલે સમાંતરનું થાય 6. 6 સાથે 3 શ્રેણીમાં, તો કેમ લખી? 6 × 3 6 + 3 તો 18/9. તો જવાબ શું આવશે?
2 એટલે 2 પોસિબલ છે, આવી શક્ય છે, આવી શક્ય છે. ચોથી શક્યતા શું થાય કે ભાઈ 2 શ્રેણીમાં એની હારે એક સમાંતર. તો 2 શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય શું થાય કે 3/2. એક સરખા કેપેસિટર 2 શ્રેણીમાં હોય તો જે મૂલ્ય ભાંગ્યા n, C/n લખાય સીધું, અને એની સાથે શ્રેણીમાં 3, તો 3/2 એટલે 1.5 + 3, તો જવાબ શું આવશે 4.5. તો આવી શક્ય છે, આવી શક્ય, આવી શક્ય, તો શક્ય કયું નથી? ડી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? ઓકે, જો ત્યારબાદ જો એના પછીનો જે છે MCQ થોડોક વ્યવસ્થિત છે, ખાસ સમજજો, સારો MCQ છે. 263. એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં L લંબાઈ અને W પહોળાઈ, એટલે જો સીધું પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું નથી, પણ L લંબાઈ ને W પહોળાઈ, એટલે ક્ષેત્રફળ થાય L × W ધરાવતી 2 પ્લેટોને એકબીજાથી D જેટલા લંબ-અંતરે રાખેલી છે, જેના પર Q જેટલો વિદ્યુત ભાર છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 પ્લેટોની વચ્ચેના અવકાશમાં આવી શકે તેવો K ડાઇલેક્ટ્રિક વાળો એક સ્લેબ ક્રમશઃ દાખલ કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલા x અંતરે કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઉર્જા U છે, તો સ્લેબ જ્યારે પ્લેટોની કિનારીની નજીક હોય ત્યારે તેના પર લાગતું આકર્ષણ બળ કેટલું? મિત્રો બરાબર, ઓપ્શન લખી નાખી. A Q²dk / 2WL²ε0, Q²W 2dL²ε0 K - 1, C Q²D K - 1 / 2WL²ε0, અને D Q²W / 2dL²ε0 K. એટલે મિત્રો અહીંયા 2 પ્લેટ છે, આ 2 પ્લેટ છે, એની અંતેનું અંતર D છે, અને આ પ્લેટનું ક્ષેત્રફળ થાય L × W. L એટલે એની લંબાઈ, સમજાણું? આ એની મૂળ લંબાઈ, અને W એટલે અત્યારે આકૃતિમાં ન દેખાય, પણ આમ માની પ્લેટ આમ વિચારો તમે, બરાબર, આમ પ્લેટ હું લઈ લઉં તો આ શું છે? W. હવે એક K ડાઇલેક્ટ્રિક વાળો સ્લેબ જ્યારે x અંતરે હોય ને, બરાબર, અને આ અંતર જ્યારે x હોય ત્યારે સ્થિતિ ઉર્જા U છે, તો એ સ્લેબ જ્યારે અહીંયા આવી જાય x = 0, જો આને આપણે x = 0 સ્થાન કહીશું, બરાબર, એમાં ખરેખર દાખલ થતા એવું લખ્યું, એની જગ્યાએ બહાર કાઢતા એવું લખવું છે. એમ ખરેખર બહાર કાઢતા શરૂઆતમાં હોય, પછી બહાર કાઢતા 0 આવે ને ત્યારે આકર્ષણ બળ કેટલું. એનીવે આપણે એક પોઈન્ટ પાસે આકર્ષણ બળ કીધું, આમ ગણો કે આમ ગણો, કાંઈ ફેર પડતો નથી. હવે સમજો બળ ક્યાંથી ગણશું? લોજિક પહેલાં ખાસ વિચારજો કે આપણે જાણીએ કે ભાઈ કેપેસિટરની સંગ્રહિત ઉર્જા કેટલી લખાય? Q²/2C. અને બીજો એ ગુણધર્મ પણ ખબર હોય છે કે બળ બરાબર -du/dx. ખબર? સ્થિતિ ઉર્જાના વિકલનનું અંતરસા વિકલનનું ઋણ મૂલ્ય એટલે બળ થાય. આ 11મા ધોરણનો કન્સેપ્ટ, આ 2 કન્સેપ્ટ ખબર હોવા જોઈએ. એટલે શરૂઆતમાં સમજી લેજો કે જ્યારે સ્લેબ અંદર હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ અહીં ગોતવાનું. એટલે K જેટલો ડાઇલેક્ટ્રિક વાળો સ્લેબ
એક્સ અંતરે હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ, એને અત્યારે હું સી ડેશ નામ આપું તો ત્યારે સમજો એનો મતલબ કે આ વિસ્તારમાં કે જેટલો છે, તો ત્યારે સમજો કે આ જે વિસ્તારમાં કાંઈ નથી અને જેમાં કે છે એ બે સમાંતરમાં જોડાયેલા કેપેસિટર ગણાય. અને સમાંતરમાં સરવાળો થાય એટલે મારે કેમ લખવું પડે ખાસ સમજજો મિત્રો કે કે એપ્સિલોન 0. હવે જો એક્સ અંતરે ભર્યો એટલે આના માટે ખબર જો કે એક્સ ડબલ્યુ ક્ષેત્રફળ કેટલું થાય, જો પહોળાઈ એમ નમ રહે પણ આનું આજે આ લંબાઈ છે એ એક્સ જ થઈ જાય ખાલી. એટલે કે જેટલો ડાયલેક્ટ્રિક વાળા વિસ્તાર માટે મારે લખવું પડે એક્સ ડબલ્યુ છેદમાં ડી વત્તા જે શૂન્ય અવકાશ એમાં શું થશે ડબલ્યુ, એના માટે ડબલ્યુ એમ નમ પણ એના માટે જે આ પહોળાઈ બાકીની વિધિ શું થાય એલ એક્સ, એટલે ક્ષેત્રફળની જગ્યાએ ડબલ્યુ ગુણાકારમાં એલ માઇનસ એક્સ અપોન એના માટે આ તો ડી થશે. તો બેમાંથી હવે સમજો કે એપ્સિલોન 0 ડબલ્યુ તમે કોમન કાઢો તો કાઉન્સમાં શું આવશે કે કે એક્સ વત્તા એલ માઇનસ એક્સ અપોન ડી. તો હજી સમજો અહીંયા એલ આગળ લખું ને કે કોમન કાઢું એટલે સોરી એક્સ કોમન કાઢું તો કે -1. જો આ વિચારતા આવડવું જોઈએ. તો માટે સ્થિતિ ઉર્જા યુ બરાબર તો સૂત્ર શું હોય Q² અપોન 2C, તેમાં કિંમત મૂકી દો તો Q² અપોન 2F. જો આની કિંમત મૂકું છું સીની ખાસ સમજો L પ્લસ એક્સ કે -1. રેડી? એટલે આની કિંમત મૂકી દીધી તો આમાં સ્થિતિ ઉર્જા મળ્યું. તો હવે બળ એટલે આપણે ખબર હોવી જોઈએ કે બળ F બરાબર તો શું હોય -du/dx, મતલબ x સાપેક્ષ મારે આ પદનું વિકલન કરવું પડે, છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો Q² d 2ε એમ નમ રહે. હવે આનું x સાપેક્ષ મારે વિકલન કરવું હોય તો એને પેલા અંશ મારો તો -1 ઘાત થઈ જાય ને આખા પદની, બરાબર? તો લખી નાખીએ આપણે એક સ્ટેપ વધારે શું થાય L પ્લસ એક્સ કે -1 ઓલ રેસ ટુ -1. રેડી? આમ થયું. હવે મારે આનું વિકલન કરવાનું છે એટલે વ્યવસ્થિત નિરાતે કરજો એટલે કાંઈ જવાબમાં વાંધો નહીં આવે, બરાબર? આપણે અહીં માઇનસ લખો તો અહીં માઇનસ આવી જાય આગળ, કારણ કે મેં માઇનસ કર્યું તો અહીં માઇનસ લખવું પડે, બરાબર? તો -Q² d અપોન 2ε0 એમ નમ. હવે આનું વિકલન કરું તો ઘાત આગળ -1 આગળ, ઘાતમાં એકનો ઘટાડો એટલે -2 થઈ જાય. અને પાછું ગુણાકારમાંનું એક સાથે તમે વિકલન કરો મિત્રો ત્યારે એલ વધે ને, કારણ કે આનું એક સાથે વિકલન કરો ત્યારે આનું 0 સોરી એટલે કે -1 વધે, આમ થાય. હવે આને હું છેદમાં લખું તો આ માઇનસ માઇનસ પ્લસ એટલે Q² d કે -1 2ε0 L પ્લસ એક્સ કે -1 હોલ સ્ક્વેર. એટલે આ મને બળ મળી ગયું જે તે અંતરે. હવે આપણો પ્રશ્ન એ છે કે જ્યારે સ્લેબ x બરાબર 0 ઉપર હોય ત્યારે, તો હવે x બરાબર 0 પાસે બળ માટે તો અહીં x બરાબર 0 મૂકી દેવાનું, તો 0 મૂકી દઉં તો શું વધે હવે Q² d કે -1 અપોન 2ε0 ઇન્ટુ L સ્ક્વેર વધે ને, x બરાબર 0 આ પદ જ નીકળી જાય. એટલે આ આપણો જવાબ આવ્યો તો એનો આપણો જવાબ કયો આવશે તો ઓપ્શન સી. ઓકે, Q² d કે -1 2L સ્ક્વેર ε0. રેડી? સ્ક્રીનશોટ લઈ લેજો, બહુ સરસ પ્રશ્ન છે. જો ત્યાર પછી છે 264 સી કેપેસિટન્સ વાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડી અંતરે આવેલી પ્લેટો વચ્ચેના અવકાશમાં કે બરાબર K0 લેમ્બડા એક્સ સંબંધ પ્રમાણે બદલાતા જતા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ રાખેલું છે,
જ્યાં લેમડા અચળાંક છે આ માધ્યમની ગેરહાજરીમાં પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે આ કેપેસિટરનું કેપેસિટન્સ C0 હોય તો C અને C0 વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા થાય. તો ઓપ્શન એ C ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી upon lambda d upon ln 1 plus k lambda k0 lambda 0 d into c0. Option B, C is equal to lambda upon d ln 1 plus k0 lambda d into c0. Option C, C is equal to lambda d upon ln 1 plus lambda d upon k0 into c0 and d is equal to C lambda d upon ln 1 plus k0 upon lambda d into c0. બરાબર છે. તો મિત્રો આમ પરિસ્થિતિ જો આવી છે કે ડી અંતરે આ બે પ્લેટ છે. હવે એની વચ્ચે ડાયલેક્ટ્રિક એવો છે કે જેનું મૂલ્ય કે બરાબર K0 પ્લસ લેમડા એક્સ મુજબ આમ જેમ જેમ જાઓ ને વધતું જાય. ક્લિયર થાય છે? તો આ આખું ભરાઈ જાય ત્યારનું કેપેસિટન્સ અને આમાં કાંઈ ન હોય ત્યારનું કેપેસિટન્સ. એટલે જ્યારે કાંઈ ન હોય એ ε0A/d બરાબર એની વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો. તો આપણે ધારણા કરી કે ધારો કે એક્સ અંતરે dx જાડાઈનો ખાલી આ જે વિસ્તાર હોય એના માટેનો વિચાર કરી. બરાબર છે કે આની જાડાઈ કેટલી dx. તો અહીં કેપેસિટરમાં બરાબર આવા ઘણા બધા પ્લેટો બનેલી ગણી ને dd અંતરે કે dx જાડાઈના ઘણા સ્તરો વિચારી દરેકને શ્રેણીમાં ગણી શકાય. એટલે આપણે શું થાય દરેકના નાના નાના સૂક્ષ્મ જાડાઈના સ્તરો બધા કેવા ગણાય શ્રેણીમાં ગણી શકાય. તો અહીં x અંતરે dx જાડાઈના સ્તર માટે કેપેસિટન્સ હું ગણું તો એને અત્યારે હું C ડેશ કહી દઉં તો મારે કેમ લખવું પડે કે ε0 8 એમ થાય પણ અહીંયા શું થઈ જાય dx. પણ કેનું કિંમત કેટલી થાય કે K0 વત્તા લેમડા એક્સ લેમડા અંતરે જ વિચાર્યું છે એટલે કોઈ પ્રશ્ન નથી. તો આ C ડેશ તો માટે C ડેશ બરાબર શું થાય dx છેદમાં ε0 એ K0 પ્લસ લેમડા એક્સ બરાબર 1/c ડેશ. 1/c ડેશ મિત્રો એટલું લીધું કારણ કે શ્રેણી જોડાણમાં બધાનો સરવાળો જ કરવાનો હોય. તો કુલ કેપેસિટન્સ માટે x બરાબર 0 થી x બરાબર d વચ્ચે સંકલન લેતા તો કુલ કેપેસિટન્સ માટે આપણે શું કરવું પડે કે 1/c મળે ને સરવાળો કરવાનો 1/c ડે વત્તા 1/c ડે બધાને સરવાળો કરો એટલે કુલ સમય 1/c જ મળે. એટલે ખરેખર શું કહેવાય કે 1/c ડેશનું સંકલન ક્યાં સુધી 0 થી લઈને d સુધી. તો એમાં c ડેશની કિંમત મૂકી દો તો એમાંથી ε0 એ કોમન અહીંયા 0 થી d અહીંયા શું થાય dx છેદમાં K0 પ્લસ લેમડા. હવે અહીંયા મિત્ર એક સંકલનનો નિયમ સમજો બી ગ્રુપવાળા ખાસ કે આપણે આનું સંકલન કરવું ક્લિયર થાય છે. તો આનું સંકલન કરવું હોય ત્યારે આપણે શું થાય જો કોઈ નિયમ એવો હોય કે આ પદનું વિકલન જો ઉપર ગોઠવાયું હોય તો સીધું ln x લખી શકાય અથવા તો 1/x નું સંકલન ln x થાય એ આપણને ખબર પણ હોય બરાબર. અને પછી ધારેલા પદનું વિકલન ગુણાકારમાં કરવું પડે તો એ નિયમ મુજબ જાય એટલે 1/c બરાબર શું લખાય ε0 એમનેમ. હવે આનું સંકલન કરો એટલે ln K0 વત્તા lx લેમડા x લિમિટ 0 થી d. પણ ધારેલા પદનું વિકલન આનું વિકલન કરો તો K0 નું 0 થાય x નું 1 થાય અહીંયા લેમડા વડે ભાગવું પડે સંકલન નિયમ મુજબ ખાસ ધ્યાન રાખજો. હવે ત્યાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી દો તો શું થાય ln હું જ્યારે d મૂકું ત્યારે શું થાય K0 પ્લસ લેમડા d -0 મૂકું ત્યારે ln K0 થઈ જાય ને ઓકે.
તો આ 1/c ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 a અપોન ડી. આ થઈ ગયું ln શું થાય k0 લેમડા ડી છેદમાં k0, કારણ કે લોગના નિયમ મુજબ બાદબાકી ભાગાકારમાં લખાય. સ્વતંત્ર ભાગાકાર કરી નાખો તો 1/એપ્સિલોન 0 a ડી ln 1 પ્લસ લેમડા ડી અપોન k0. તો આ તો 1/c છે, તો માટે c બરાબર તો વ્યસ્ત કરવું પડે, તો એપ્સિલોન 0 a ડી અપોન સોરી લેમડા ડી આપણે લખતા ગયા છે, એપ્સિલોન 0 a લેમડા અપોન ln 1 પ્લસ લેમડા ડી અપોન k0. પણ હવે સીના ફોર્મમાં મેળવવું હોય તો આપણે જોઈએ કે c0 એટલે એપ્સિલોન 0 બાય ડી, તો એપ્સિલોન જગ્યાએ શું લખાય c0 ડી, તો અહીં મૂકી દઈ તો c ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી c0 છેદમાં ln, અહીંયા લેમડા નાનું મૂકી દીધું ડી c0 ln 1 પ્લસ લેમડા ડી અપોન k0. આવો ઓપ્શન આવે તો લેમડા ડી અપોન ln 1 પ્લસ લેમડા ડી ઇન્ટુ c0, મતલબ કે ઓપ્શન સી. ઓકે, જોઈ લીધું, રેડી. તો આ તો 264 નંબરનો પ્રશ્ન, રેડી. હવે આપણે 265. ઓકે, 265 મિત્રો આના જેવો જ છે, પણ થોડીક પરિસ્થિતિ એમાં બદલાણી છે. તો જો પ્રશ્ન નંબર 265, રેખીય રીતે વધીને એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક ક્ષેત્રફળવાળી અને ડી અંતર રહેલી બે પ્લેટો વચ્ચેના અવકાશમાં જેની પરમિટિવિટી એપ્સિલોન 1 થી વધીને રેખીય રીતે વધીને એપ્સિલોન 2 બનતી હોય તેવું ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખેલું છે, તો આવા કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા થાય, આપણે એનું કેપેસિટન્સ ગોતવાનું છે. ઓપ્શન આપ્યો છે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 a બાય ડી, બી આપ્યો છે એપ્સિલોન 1 પ્લસ એટલે એપ્સિલોન 2 પ્લસ 1, એટલે 1 પ્લસ 2 લખો તો કંઈ પેન પર તો a અપોન 2d. સી આપ્યો છે એપ્સિલોન 0 a અપોન ડી ln એપ્સિલોન 2 અપોન એપ્સિલોન 1, અને ડી આપ્યો છે એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન 1 અપોન ડી ln એપ્સિલોન 2 અપોન એપ્સિલોન 1 ઇન્ટુ એ. રેડી. તો અહીંયા એના જેવી જ પરિસ્થિતિ છે કે આ બે વચ્ચેનું અંતર ડી, પ્લેટનું ક્ષેત્રફળ એ, પણ અહીંયા એપ્સિલોન 1 થી વધીને એપ્સિલોન 2 થઈ જાય રેખીય રીતે. તો અહીંથી આપણે એક્સ અંતરે અને આ ડીએક્સ જાડાઈનું ઓની જેમ જ એક વિસ્તાર વિચારી, બરાબર. તો અહીંની જેમ જ વર્ણન, અહીં પ્લેટ વચ્ચેના વિસ્તારને ડીએક્સ જાડાઈના સૂક્ષ્મ કેપેસિટરમાં વિભાગતા, એટલે નાના નાના એવા કેપેસિટર છે. અહીં સમજો સરેરાશ પરમિટિવિટી આપણે કેમ ગણી શકીએ કે સરેરાશ એટલે રેખીય રીતે ફેરફાર છેલ્લે એપ્સિલોન 2 એટલે એકમ અંતર દીઠ, અહીં એકમ અંતર દીઠ અમને લખાય, અહીં એકમ અંતર દીઠ પરમિટિવિટીમાં જે ફેરફાર આપણે નથી, કારણ કે રેખીય રીતે વધે છે, તો એકમ અંતરની પરમિટિવિટીમાં ફેરફાર એ આપણે કેટલો લખીએ કે એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન 1 અપોન ડી, કારણ કે ડી અંતરમાં એ એપ્સિલોન થી એપ્સિલોન 2 થાય. તો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ અંતરે ડીએક્સ જાડાઈના વિસ્તાર માટે પરમિટિવિટી
એનું હું અત્યારે એપ્સિલોન કહું તો એપ્સિલોન 1 હતી. એકમ અંતર દીઠ પરમિટિવિટીમાં ફેરફાર કેટલો કે એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન પણ ડી, અને આપણે કેટલા અંતર માટે જોઈએ છીએ કે ડીએક્સ, બરાબર, એક્સ અંતરે જોઈએ ને, એટલે એક્સ. જો સમજો અહીં એપ્સિલોન છે, પછી જેમ જેમ હતા એમ એકમ અંતરે ફેરફાર આટલો છે, તો આપણે એક્સ અંતરે પછી ફેરફારની વાત કરવી. એટલે મારા માટે આ એપ્સિલોન થાય, તો માટે ડીએક્સ જાડાઈનું કેપેસિટન્સ, એને અત્યારની જેમ જ સી ડેશ કહું તો મારે આમ લખવું પડે એપ્સિલોન એ અપોન ડીએક્સ. તો એપ્સિલોનની કિંમત મૂકવું તો એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન અપોન ડી ઇન્ટુ એક્સ, આ એપ્સિલોન કિંમત ઇન્ટુ એ અને અપોન ડીએક્સ. તો આનું વ્યસ્ત કરી નાખી આગળની જેમ જ. તો ડીએક્સ અપોન એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન 1 અપોન ડી ઇન્ટુ એક્સ ઇન્ટુ અપોન એ. તો આ સી મળી ગયું. તો અહીં દરેક શ્રેણીમાં હોવાથી અહીં દરેક સી ડેશ ને શ્રેણીમાં લેતા, શ્રેણીમાં ગણતા, તો આપણે આનું સંકલન જ કરવાનું રહે એની જેમ જ. તો 1 અપોન સી બરાબર સંકલન ઓફ 1 અપોન સી ડેશ ક્યાં સુધી? 0 થી ડી સુધી. તો આમાં કિંમત મૂકો તો ડીએક્સ અપોન એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન 1 અપોન ડી ઇન્ટુ એક્સ ઇન્ટુ એ. આમ થયું. તો હવે આ પદનું સંકલન કરવું પડે મિત્રો, એમાં ખાસ સમજીને કરવાનું. તો જો હવે 1 અપોન સી ઇઝ ઇક્વલ ટુ એ અચળ 12, રેડી. હવે આ 1 અપોન એક્સનું સંકલન થાય ln x, એટલે ln x એટલે કે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ ડી ઇન્ટુ એક્સ. એટલે આ 1 અપોન એક્સનું સંકલન કરી નાખ્યું. પાછું ભાગાકારમાં ધારેલા પદનું વિકલન તમે કરો તો એક્સનું વિકલન 1 થાય, આનું 0 થાય, એટલે જે વધે એ અહીંયા છેદમાં આવે. એટલે એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન 1 વ્યવસ્થિત લખી નાખી. આ એ એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન 1 છેદમાં ડી, પણ છેદનો છેદ ક્યાં આવી જાય? ચો સમજો, એ અચળ 12, આનું 1 અપોન એક્સ એટલે વિકલન થાય ln x, બરાબર. આમાં આપણે લિમિટ મૂકશું અને એ પાછું ધારેલા પદ વિકલન એટલે એક્સનો સહગુણક છેદમાં લખવો પડે. તો એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન ડી છેદનો છેદ મેં અંશમાં લખી નાખ્યો છે, રેડી. તો ડી એ એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન 1, હવે અહીંયા અપર લિમિટ મૂકો એટલે તમે એક્સની જગ્યાએ ડી મૂકો, બરાબર. તો એ જ્યારે ડી મૂકશો ત્યારે ડી મૂકશો એટલે ડી કેન્સલ. તો હવે આ એપ્સિલોન એપ્સિલોન કેન્સલ, વધે શું? ખાલી એપ્સિલોન 2 જ વધે મિત્રો. જો સમજો એક્સની જગ્યાએ હું ડી મૂકો એટલે ડી કેન્સલ. તો એપ્સિલોન વત્તા એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન, તો એપ્સિલોન એપ્સિલોન કેન્સલ, એપ્સિલોન 2 વધે. માઇનસ જ્યારે 0 મૂકી દે આ પદ જ આખું 0 થઈ જાય, શું વધશે? ln એપ્સિલોન 1. તો લોગનો નિયમ એને ભાગાકારમાં લખાય. તો એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન 1 અહીંયા થઈ જાય ln એપ્સિલોન 2 અપોન એપ્સિલોન 1. તો આપણે સી જલનું વ્યસ્ત કરી નાખો તો એપ્સિલોન 2 માઇનસ એપ્સિલોન 1 ઇન્ટુ એ અપોન ડી ln એપ્સિલોન 2 અપોન એપ્સિલોન 1, મતલબ કે ઓપ્શન ડી આનો સાચો જવાબ ગણાય. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બધાને જય સ્વામિનારાયણ. આપણે આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ઓકે.